આપ સૌનું। દોસ્તો આપણે પરાગનયનના પરાગવાહકોની ચર્ચા કરતા હતા અને એમાં આપણે પવન પરાગિત વનસ્પતિઓ અને એના લક્ષણોની ચર્ચા કરી ગયા। એવી જ રીતે જલ પરાગિત વનસ્પતિઓ અને એના લક્ષણોની વાત કરી ગયા। સાથે સાથે વેલિસ્નેરિયા અને જોસ્ટેરા જેવી વનસ્પતિઓમાં જલ પરાગનયનની પદ્ધતિ પણ ભણી ગયા। હવે આજે આપણે પ્રાણી પરાગનયનની વાત કરશું અને પ્રાણી પરાગિત વનસ્પતિઓના લક્ષણોની ચર્ચા કરશું। વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પરાગનયન કરતા પરાગવાહકોની વાત કરો તો એમાં નાના કીટકોથી લઈ અને મોટા પ્રાણીઓ સુધીના ઘણા બધા પ્રાણીઓ પરાગનયનમાં ભાગ લેતા હોય છે। જોઈએ આપણે કયા કયા પ્રાણીઓ કે પક્ષીઓ છે એ પરાગવાહકો તરીકે કાર્ય કરે છે। તો એમાં સૌથી પહેલું છે મધમાખીઓ, પતંગિયા, માખીઓ, ભૃંગ કીટકો એટલે બીટલ્સ, ભમરીઓ, કીડી, ફૂદા અને સનબર્ડ એટલે દેવચકલી અને હમિંગબર્ડ એટલે ગુંજર પક્ષી જેવા પક્ષીઓ ભાગ લે। એ ઉપરાંત ઘણા મોટા પ્રાણીઓ પણ ભાગ લે છે, જેમ કે ચામાચીડિયું, લેમુર જેવા પ્રાઇમેટ્સ, વૃક્ષારોહી કર્તનશીલ પ્રાણીઓ એટલે કે ઉંદરની જેમ કોતરતા રોડેન્ટ વર્ગના પ્રાણીઓ, સરીસૃપોમાં ગેકો, ગરોળી અને કાંચીડાઓ। તો આમ અલગ અલગ પ્રકારના સજીવો છે એ પ્રાણી પરાગનયનમાં ભાગ લે। આપણે જોઈ શકીએ કે કીટકોથી લઈ અને પ્રાઇમેટ કે સસ્તન પ્રાણીઓ છે એ પણ પરાગનયનમાં ભાગ લે છે। પણ આ બધા પરાગવાહકોમાં સૌથી પ્રભાવી વાહક હોય તો એ છે મધમાખી। પ્રભાવી એ રીતે કે મધમાખી ઘણી બધી વનસ્પતિઓમાં પરાગનયન કરી આપે છે। તો જે કંઈ પરાગનયન કરતા પ્રાણીઓની આપણે વાત કરી એમાં સૌથી વધારે જાતિઓમાં પરાગનયન કરનાર હોય તો એ કોણ છે? મધમાખી। માટે જ મધમાખીને આપણે પ્રભાવી જૈવિક પરાગવાહક તરીકે ગણશું। દોસ્તો હવે જોઈએ પ્રાણી પરાગિત વનસ્પતિઓના લક્ષણો। જેમ પવન પરાગિત વનસ્પતિ કે જલ પરાગિત વનસ્પતિઓ છે એ પોતાના પરાગવાહકને અનુકૂળ લક્ષણો કે અનુકૂલનો દર્શાવતી હતી, એમ પ્રાણી પરાગિત વનસ્પતિઓ પણ પોતાના પરાગવાહકને અનુકૂળ લક્ષણો કે અનુકૂલનો દર્શાવે। તો પ્રાણી પરાગિત વનસ્પતિઓમાં સૌથી પહેલું લક્ષણ આપણે નોંધી શકીએ પુષ્પો મોટા, રંગબેરંગી, આકર્ષક, અને મધુદ્રવ્ય યુક્ત હોય। તો પ્રાણી પરાગિત વનસ્પતિનું સૌથી મુખ્ય લક્ષણ ગણવું હોય તો કહી શકાય કે એમાં પુષ્પો મોટા હોય, રંગબેરંગી હોય, આકર્ષક, મધુદ્રવ્ય યુક્ત હોય, જેથી કરીને આ રંગ સુગંધથી આકર્ષાઈને કીટક ત્યાં આવે। તો આમ અહીંયા પુષ્પો છે એ આકર્ષક હશે કીટકોને આકર્ષવા માટે, જ્યારે જલ પરાગિત કે પવન પરાગિત વનસ્પતિઓમાં આવા આકર્ષક પુષ્પોની જરૂરિયાત રહેતી નથી। અમુક વનસ્પતિમાં જો પુષ્પો નાના હોય તો ઘણા બધા પુષ્પો ભેગા થઈ અને એક પુષ્પ વિન્યાસ બનાવે।
એટલે કે પુષ્પો રંગીન હોય પણ નાના નાના હોય તો પછી આવા નાના નાના પુષ્પો છે ઝડપથી કીટકોને આકર્ષી ના શકે. તો એવી વખતે આવા નાના નાના ઘણા બધા પુષ્પો છે એક સમૂહ બનાવે, જેથી કરીને એક સરસ મજાનો ધ્યાનાકર્ષક રંગીન સમૂહ બને અને કીટકોને સહેલાઈથી આકર્ષી શકાય. તો આમ નાના પુષ્પો હોય તો ઘણા પુષ્પો ભેગા મળીને એક મોટો પુષ્પ વિન્યાસ રચે, જેથી કીટકો સહેલાઈથી આકર્ષી શકાય. ત્રીજું લક્ષણ જોઈએ તો ઘણીવાર આવા પુષ્પો છે એ દુર્ગંધ પણ સર્જે, ખાસ કરીને માખીઓ કે ભૃંગ કીટકો એટલે કે બીટલ દ્વારા પરાગિત વનસ્પતિઓ છે તો માખીઓ કે ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો દુર્ગંધ સર્જે છે. કારણ કે એના પરાગવાહકો છે માખી કે બીટલ્સ એ સળતા પદાર્થો ઉપર નભનારા છે. દાખલા તરીકે ઘણા ભૃંગ કીટકોને તમે જોયા હશે કે છાણના ગોળાઓ બનાવે. તો આવા છાણથી આકર્ષાનારા ભૃંગ કીટકો છે પછી સુગંધથી નહીં આકર્ષાય, તો એમને આકર્ષવા માટે પુષ્પ છે એ સુગંધને બદલે દુર્ગંધ સર્જે. ઇવન દુનિયાનું સૌથી મોટું પુષ્પ છે રાફ્લેશિયા આર્નોલ્ડી. તો એ રાફ્લેશિયા છે એ જમીન પર ઉગે કે જ્યાં આજુબાજુમાં સળતા પદાર્થો હોય અને દુર્ગંધયુક્ત વાતાવરણ હોય. તો પછી આ રાફ્લેશિયા છે એ પણ આવા સળતા પદાર્થો જેવી દુર્ગંધ ઉત્પન્ન કરે, જેથી કરીને ત્યાં પક્ષીઓ આકર્ષાઈને આવે અને એનું પરાગનયન કરી આપે. તો આમ પરાગવાહકને શું પસંદ છે એના આધારે સુગંધ કે દુર્ગંધ ઉત્પન્ન કરશે. એના પછીનું લક્ષણ જોઈએ તો પુષ્પો પરાગવાહકોને રિવોર્ડ એટલે પુરસ્કાર કે વળતર પણ આપે છે. કારણ કે રંગ કે સુગંધથી આકર્ષાઈને પરાગવાહક ત્યાં આવે ખરો, પણ એ પરાગવાહકને કંઈક બદલામાં મળે તો એ વારંવાર ત્યાં આવતો રહે. તો આમ પરાગવાહકની વારંવારની મુલાકાતો નિશ્ચિત કરવા માટે પુષ્પો છે પરાગવાહકને પુરસ્કાર એટલે વળતર તરીકે મધુદ્રવ્ય એટલે મધુરસ કે પરાગરજ ખાવા માટે આપે. ઘણા બધા પુષ્પો એવા છે કે જેમાં પરાગરજ ખાદ્ય હોય, તો પરાગવાહક આવે અને અમુક પરાગરજ ખાઈ જાય, પણ અમુક પરાગરજ છે એનું એ વહન પણ કરી જશે. તો આમ પુરસ્કાર કે વળતર તરીકે મધુદ્રવ્ય કે પરાગરજ પણ આપતા હોય છે. એના પછીનું લક્ષણ જોઈએ તો પ્રાણી પરાગિત વનસ્પતિઓની પરાગરજ છે એ ચિકાસયુક્ત હોય. અને આ ચિકાસયુક્ત પરાગરજ છે એ પરાગવાહકને સહેલાઈથી ચોંટી જાય અને આમ પરાગવાહક કીટકનું શરીર પરાગરજથી આવૃત થાય. પછી આવું કીટક બીજા પુષ્પોમાં જાય ત્યારે એ પરાગરજ છે એ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થઈ જાય. તો આમ પ્રાણી પરાગિત વનસ્પતિના મુખ્ય લક્ષણો આપણે આટલા ગણાવી શકીએ. સૌથી પહેલું લક્ષણ હોય તો પુષ્પો મોટા
રંગબેરંગી, આકર્ષક અને મધુદ્રવ્ય યુક્ત હોય, જેથી કરીને કીટકો સહેલાઈથી આકર્ષાય. ઘણી વનસ્પતિમાં જો પુષ્પો નાના હોય તો ઘણા બધા પુષ્પો ભેગા મળી અને પુષ્પ વિન્યાસ રચે, જેથી કરીને કીટકો સહેલાઈથી આકર્ષી શકાય. માખી કે ભૃંગ કીટક જેવા સળતા પદાર્થો ઉપર નભતા પરાગવાહકો થી પરાગિત પુષ્પો હોય તો એ સુગંધને બદલે દુર્ગંધ સર્જે છે. પુરસ્કાર તરીકે પુષ્પો છે એ મધુદ્રવ્ય કે પરાગરજ કીટકોને આપે, જેથી કરીને કીટકો વારંવાર ત્યાં મુલાકાત લેતા રહે. અને પરાગરજ ચિકાસયુક્ત હોય, જેથી કરીને પરાગવાહકને સહેલાઈથી ચોંટી જાય. તો આ પ્રાણી પરાગિત વનસ્પતિઓના લક્ષણોની ચર્ચા આપણે કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પરાગિત વનસ્પતિઓ અને એના લક્ષણોની ચર્ચા કરી. પણ ઘણી વખત પરાગવાહક અને વનસ્પતિ વચ્ચે વિશિષ્ટ પ્રકારનો સંબંધ કે અનુકૂલન જોવા મળે કે જ્યાં બંનેનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું નથી થતું. દાખલા તરીકે એમોર્ફોફેલસ કે સુરણ, કે જે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું પુષ્પ છે, જેની ઊંચાઈ લગભગ 6 ફૂટ જેટલી હોય, તો એમાં એના પરાગવાહકો છે આ પુષ્પોમાં ઈંડા મૂકે છે. એવી જ રીતે યક્કા નામની વનસ્પતિ અને ફૂદાઓ વચ્ચે પણ આવો જ સંબંધ છે કે જ્યાં ફૂદાઓ છે એ યક્કાના પુષ્પમાં ઈંડાઓ મૂકે છે અને પછી આ ઈંડામાંથી ઉત્પન્ન થતી ઈયળ કે લાર્વા છે એ પુષ્પને ખાય અને પુષ્પના ભાગોને ખાઈને વિકાસ પામશે. તો આમ અહીંયા પરાગવાહક અને પુષ્પ વચ્ચે એક અવિકલ્પી સંબંધ છે કે જ્યાં બેમાંથી એકનું જીવન ચક્ર એકબીજા વગર પૂરું થતું નથી. તો ઘણીવાર પરાગવાહક અને પુષ્પો આવા અવિકલ્પી સંબંધો પણ દર્શાવતા હોય કે જ્યાં બંને એકબીજા ઉપર આધારિત રહેતા હોય. ઘણી બધી વનસ્પતિઓ જે આપણી આજુબાજુમાં છે એનું અવલોકન આપણે કરીએ. દાખલા તરીકે જુઓ, કાકડી, કેરી, પીપળ, કોથમીર, પપૈયું, ડુંગળી, લોબિયા, કપાસ, તમાકુ, ગુલાબ, લીંબુ, યુકેલિપ્ટસ એટલે નીલગીરી. તો આવી વનસ્પતિઓ છે એનું અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધી વનસ્પતિઓ છે એ પ્રાણી પરાગિત છે, કારણ કે એમાં પુષ્પો છે રંગીન, સુગંધિત અને આકર્ષક હોય છે. આપણી આજુબાજુ એક સામાન્ય છોડ છે જેને આપણે રાતરાણી કહીએ, તો એ સાંજના ભાગે સરસ મજાની સુગંધ ઉત્પન્ન કરે. કારણ તો કે એ વનસ્પતિના પરાગનયન કરતા કીટકો છે એ સાંજના સમયે જ ઉડતા હોય, તો પછી એ સાંજના સમયે સુગંધ ઉત્પન્ન કરશે. પણ બીજી નોંધવા લાયક બાબત એ છે કે રાતરાણીમાં પુષ્પો છે આકર્ષક કે રંગીન નથી હોતા, કારણ કે અંધારાના સમયે રંગની કોઈ જરૂરિયાત નથી. અંધારામાં કીટકોને આકર્ષવા માટે સુગંધ ઉપયોગી થાય. તો આમ દરેક વનસ્પતિ પોતાના પરાગવાહકના લક્ષણો અનુસાર વિકાસ પામેલી હોય. જેમ કે આપણે વાત કરી કે ભૃંગ કીટકો કે માખીઓથી પરાગનયન પામતા પુષ્પો છે એ દુર્ગંધ સર્જે. એવી જ રીતે રાતરાણી કે જે રાત્રિના કીટકોથી પરાગનયન પામે છે તો એ રંગ કરતા વધારે સુગંધ સર્જે છે. તો આમ જુદી જુદી વનસ્પતિઓ અને એના જુદા જુદા પરાગવાહકો અનુસાર દરેકના લક્ષણો અલગ અલગ જોવા મળશે. હવે એક વાત કરીએ પરાગરજના કે મધુદ્રવ્યના લૂંટારાઓ. પોલન કે નેક્ટર રોબર્સ એ એવા કીટકો છે કે જે પરાગનયન કર્યા વિના જ પરાગરજ કે મધુદ્રવ્ય ખાઈ જાય છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે કીટક છે પુષ્પની પરાગરજ ખાય અથવા તો એમાંથી મધુરસ ચૂસે, પણ બદલામાં કીટક છે પુષ્પને પરાગનયન પણ કરી આપતું હોય. પણ ઘણા કીટકો એવા છે જે પરાગરજ ખાઈ જાય છે કે મધુરસ ચૂસી જાય છે પણ પરાગનયન કરી આપતા નથી.
તો આવું પરાગનયન કર્યા વિના જ પરાગરજ કે મધુદ્રવ્ય લૂંટી જનારાઓને શું કહેવાય? લૂંટારાઓ, રોબર્સ. ઘણા કીટકો છે એ પુષ્પના તલ ભાગેથી દલપત્રોને કાપી અને ત્યાંથી જ મધુરસ ચૂસી લે છે, જેથી કરીને પરાગાશનના કે પરાગાશયના સંપર્કમાં તો આવતા જ નથી, એ નીચેથી જ સીધો મધુરસ ચૂસી લે છે. તો આવા પરાગરજ કે મધુદ્રવ્યના લૂંટારાઓ પણ હોય છે પ્રાણી જગતમાં. તો આપણે અહીંયા પ્રાણી પરાગિત વનસ્પતિઓ, એના લક્ષણો, પ્રાણીઓ અને પુષ્પો વચ્ચેના અવિકલ્પી સંબંધો જેમ કે એમોર્ફોફેલસ અને યુક્કા જેવી વનસ્પતિઓની વાત કરી અને પરાગરજ કે મધુદ્રવ્યના લૂંટારાઓની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. બાહ્ય સંવર્ધન એટલે પરફલન કે પરવસતા, અને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે એવી રચનાઓ જે પરપરાગનયનને પ્રેરે છે. જો આપણે પરાગનયનના પ્રકારોમાં સ્વપરાગનયન પ્રેરતી પ્રયુક્તિઓ જોઈ ગયા, જેમ કે સહપક્વતા એટલે કે પરાગરજ અને પરાગાસન એક જ સમયે ગ્રહણશીલ થાય. ઘણા બધા પુષ્પોમાં પુકેસર અને પરાગાસન એવી રીતે ગોઠવાયેલા હોય કે જે બાજુમાં હોય, જેથી કરીને એમાં સ્વપરાગનયન સહેલાઈથી થાય. અને સ્વપરાગનયન પ્રેરતી સૌથી અગત્યની યુક્તિ હતી તો એ હતી સૌરુત પુષ્પતા. તો જેમ અમુક વનસ્પતિ જાતિઓ છે એ આવી સૌરુત પુષ્પતા કે સહપક્વતા દ્વારા સ્વપરાગનયનને પ્રેરે છે, એમ ઘણી બધી વનસ્પતિઓ એવી પણ છે કે જે બાહ્ય સંવર્ધન કે પરપરાગનયનને પ્રેરતી પ્રયુક્તિઓ દર્શાવે છે. અને આવી પરપરાગનયન પ્રેરતી પ્રયુક્તિઓ દર્શાવવાનું મુખ્ય કારણ એ છે કે સતત સ્વપરાગનયન છે એ અંતઃસંવર્ધન દબાણ એટલે ઇનબ્રીડિંગ ડિપ્રેશન સર્જે. અંતઃસંવર્ધન દબાણ એટલે એ ઘટના કે જ્યાં પેઢી દર પેઢી સ્વફલન થવાને કારણે સજીવમાં જનીનિક ખામીઓનું પ્રમાણ વધે, એને કહેવાય અંતઃસંવર્ધન દબાણ. એનો અભ્યાસ આપણે આગલા ચેપ્ટરોમાં કરશું. પણ આમ વનસ્પતિમાં પણ સતત સ્વપરાગનયન થાય તો અમુક પેઢીઓને અંતે અંતઃસંવર્ધન દબાણ સર્જાય, એટલે કે જનીનિક ખામીઓનું પ્રમાણ એમાં વધારે પ્રદર્શિત થાય. તો આ અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટે વનસ્પતિઓ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ દર્શાવે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ મુખ્યત્વે 4 છે. એમાંની પહેલી પ્રયુક્તિ છે પૃથક પક્વતા. પૃથક પક્વતા એટલે પરાગનયન. પૃથક પક્વતા એટલે પરાગાસન અને પરાગાશય જુદા જુદા સમયે પરિપક્વ થાય. તો આમ એક જ પુષ્પના પરાગાશય અને પરાગાસનની પરિપક્વતા જુદા જુદા સમયે થાય તો પછી બીજા પુષ્પો દ્વારા પરાગનયન થઈ જાય. દાખલા તરીકે એક પુષ્પ એ છે એ વહેલું ખીલે છે, અને એમાં પરાગાસન છે એ પહેલા પરિપક્વ થાય છે, જ્યારે પરાગાશયો પછી પરિપક્વ થાય છે. જ્યારે પુષ્પ બી છે એના એકાદ દિવસ પછી ખીલે છે. તો હવે પુષ્પ બી માં પરાગાસન વહેલું પરિપક્વ થાય અને પરાગાશયો મોડા પરિપક્વ થશે. તો પછી આ પુષ્પ બી ના પરાગાશયો પરિપક્વ થાય એ પહેલા એની પરાગરજ છે એ પુષ્પ બી નું ફલન પરાગનયન કરી નાખશે. તો આમ પરાગાસન અને પરાગાશયની પરિપક્વતાનો સમય જુદો જુદો હોય તો બીજા કોઈ પુષ્પની પરાગરજ છે એ પુષ્પમાં પરાગનયન કરી જાય. તો અહીંયા એક જ પુષ્પની પરાગરજથી પરાગનયન થવાની શક્યતાઓ ઘટી જાય. અને
આ પુષ્પોમાં ઘણા પુષ્પો એવા છે કે જેમાં પરાગાશય વહેલું પરિપક્વ થાય છે અને પરાગાસન પછીથી ગ્રહણશીલ બને છે. ઘણા પુષ્પો એવા છે કે જેમાં પરાગાસન પહેલા ગ્રહણશીલ બની જાય અને પરાગાશયો મોડેથી પરાગરજ મુક્ત કરે. પણ સરવાળે એક વસ્તુ સામાન્ય હોય કે પરાગાસન અને પરાગાશય બે જુદા જુદા સમયે આગળ પાછળ પરિપક્વ થતા હોય તો એને કહેશું પૃથક પક્વતા, જેથી સ્વફલનની શક્યતાઓ ઘટે છે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં બીજી પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની. એટલે કે એટલે કે પુંકેસર અને પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હોય. દાખલા તરીકે પ્રિમ્યુલા છે તો આ પ્રિમ્યુલા નામની વનસ્પતિ બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે. અમુક પુષ્પોમાં પરાગવાહિની લાંબી હોય એટલે પરાગાસન છે વધુ ઊંચાઈ હોય, જ્યારે પુકેસરો ટૂંકા હોય. જ્યારે બીજા પુષ્પોમાં પરાગાશયો છે એ વધુ ઊંચાઈએ હશે, જ્યારે પરાગવાહિની છે એ ટૂંકી હશે. તો અહીંયા આપણે સમજી શકીએ કે પુષ્પ એ માં આ પરાગાશયોની પરાગરજ ઉપર તરફ આવવી મુશ્કેલ છે, પણ પુષ્પ એમાં વધારે સરળ બાબત એ રહે કે અહીંથી પરાગરજ છે અહીંયા સહેલાઈથી કીટકો દ્વારા ટ્રાન્સફર થઈ જશે. તો પછી આ પુષ્પમાં પરપરાગનયન થશે, સ્વપરાગનયનની શક્યતાઓ એકદમ ઓછી રહેશે. તો આમ ઘણીવાર પુકેસર અને પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હોય, એને આપણે કહીશું વિષમ પરાગવાહિની. તો આમ પરાગાસન છે વધુ ઊંચાઈએ હોય, પરાગાશય ઓછી ઊંચાઈએ હોય, તો પછી એમાં સ્વફલન કરતા પરફલન થવાની શક્યતાઓ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં ત્રીજી છે સ્વ અસંગતતા અથવા સ્વવંધ્યતા. સ્વ અસંગતતા કે સ્વવંધ્યતા એટલે તો કે એક જ પુષ્પ કે એ જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ પરાગાસન પર અંકુરિત થતી નથી.
એટલે કે કોઈ પુષ્પ હોય તો એ પુષ્પમાં એ જ પુષ્પની પરાગરજ પડે અથવા તો એ પુષ્પના પરાગાસન ઉપર એ જ છોડની અન્ય વનસ્પતિની પરાગરજ પડે તો પરાગરજનું અંકુરણ થઈને એમાંથી પરાગનલિકા જ ઉત્પન્ન નહીં થાય. આ પુષ્પમાં ઉદાહરણ તરીકે પરાગાસન ઉપર એ જ પુષ્પની પરાગરજ પડે અથવા તો એ જ વનસ્પતિ એટલે કે એ જ છોડના બીજા કોઈ પુષ્પની પરાગરજ પડે તો પરાગરજનું અંકુરણ થઈ અને એમાંથી પરાગનલિકા જ ઉત્પન્ન નહીં થાય. અને જો પરાગનલિકા જ ઉત્પન્ન નહીં થાય તો પછી પરાગરજના નરજન્યુઓ અંડકના માદાજન્યુ સુધી પહોંચી જ નહીં શકે. તો પછી અહીંયા આપણે કહી શકીએ કે આવી વનસ્પતિમાં એ જ પુષ્પ એટલે સ્વફલન કે ઓટોગેમી અને એ જ વનસ્પતિનું અન્ય પુષ્પ એટલે પરફલન કે ગેઇટેનોગેમી. બંને અટકી જાય છે અને ફક્ત પરવશ એટલે ઝેનોગેમી પ્રકારનું જ પરાગનયન અહીંયા શક્ય બનશે. ઓકે, સ્વઅસંગતતા કે સ્વવંધ્યતા છે એક જનીનિક ક્રિયાવિધિ છે. એટલે કે આ વનસ્પતિઓ છે એમાં ચોક્કસ પ્રકારના જનીનોને કારણે એ જ પુષ્પની કે એ જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજનું અંકુરણ થતું અટકે છે અને પરાગરજનું અંકુરણ થતું અટકે એટલે સ્વફલન અટકી જાય છે. બાહ્ય સંવર્ધનની ચોથી પ્રયુક્તિ છે એકલિંગી પુષ્પો. સામાન્ય રીતે ઘણી વનસ્પતિઓ જે દ્વિલિંગી પુષ્પો સર્જે છે તો એમાં પુકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં હોય. તો આવા દ્વિલિંગી પુષ્પોમાં સ્વફલન થવાની શક્યતાઓ ઊંચી રહી. પણ ઘણી વનસ્પતિઓ છે એકલિંગી પુષ્પો સર્જે અને એકલિંગીમાં પણ આપણે ભણી ગયા બે પ્રકારના પુષ્પો હોય જેમ કે એકલિંગી એકસદની પુષ્પો અને બીજા પ્રકારના છે એકલિંગી દ્વિસદની પુષ્પો. એકલિંગી એકસદની એટલે તો કે એકલિંગી પુષ્પો છે એટલે નર અને માદા પુષ્પો જુદા હશે પણ એકસદની એટલે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો એક જ છોડ પર આવતા હોય. દાખલા તરીકે દિવેલા એટલે એરંડીનો છોડ અને મકાઈ. તો એમાં એક જ છોડ પર નર પુષ્પો અને માદા પુષ્પો બંને આવેલા હોય. જ્યારે એકલિંગી દ્વિસદની એટલે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો જુદા જુદા છોડ પર હોય. દાખલા તરીકે પપૈયું. આમ આવા એકલિંગી પુષ્પો છે એમાં સ્વફલનને અટકાવી શકાય. જ્યારે દ્વિલિંગી પુષ્પોમાં એક જ પુષ્પમાં પુકેસર સ્ત્રીકેસર બંને હોય તો એમાં સ્વફલનની શક્યતાઓ વધી જાય. પણ અહીંયા પુકેસર અને સ્ત્રીકેસર અલગ અલગ પુષ્પોમાં હોય એટલે સ્વફલનની શક્યતાઓને અટકાવી શકાય. એમાં પણ જુદી જુદી પદ્ધતિઓ છે. જેમ કે જો આપણે જાતિતાને આધારે વનસ્પતિઓને ત્રણ પ્રકારમાં વહેંચી ગયા: દ્વિલિંગી વનસ્પતિઓ, એકલિંગી એકસદની વનસ્પતિઓ અને એકલિંગી દ્વિસદની વનસ્પતિઓ. એવી જ રીતે પરાગનયનના પણ ત્રણ પ્રકારો પાડી ગયા: સ્વફલન એટલે ઓટોગેમી, પરફલન ગેઇટેનોગેમી અને પરવશ એટલે ઝેનોગેમી. તો જો દ્વિલિંગી વનસ્પતિઓ છે તો એમાં કોઈ પણ પ્રકારનું પરાગનયન થઈ શકે. એમાં એક જ પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને છે એટલે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પમાં સ્વફલન પણ કરી શકશે,
એક જ છોડની વનસ્પતિના અન્ય પુષ્પોમાંથી પરાગનયન એટલે પરફલન પણ થઈ શકશે અને અન્ય છોડની વનસ્પતિના પુષ્પોમાંથી પરવશ પ્રકારનું પરાગનયન પણ થઈ શકશે. તો દ્વિલિંગી પ્રકારની વનસ્પતિઓમાં ત્રણેય પ્રકારનું પરાગનયન શક્ય છે. એકલિંગી એક સદની વનસ્પતિની વાત કરો તો એકલિંગી પુષ્પો છે એટલે અહીંયા સ્વફલન કે ઓટોગેમીની શક્યતા નથી. એકલિંગી પુષ્પો છે એટલે પુષ્પોમાં પુકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ હશે. તો પછી એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પોમાં ફલન કરે એવું શક્ય નહીં બને. એટલે એકલિંગી એકસદની વનસ્પતિમાં સ્વફલનની શક્યતા નહીં રહે. પણ એકસદની છે, એકસદની એટલે એક જ છોડ ઉપર નર પુષ્પો અને માદા પુષ્પો બંને છે. તો પછી એમાં ગેઇટેનોગેમી શક્ય બનશે કે એક ડાળી ઉપર નર પુષ્પો છે, બીજી ડાળી ઉપર માદા પુષ્પો છે. તો એ જ વનસ્પતિના પુષ્પોની પરાગરજ છે એ જ વનસ્પતિના અન્ય પુષ્પોમાં સ્થળાંતરિત થશે એટલે ગેઇટેનોગેમી શક્ય બનશે. અને પરવશ એટલે ઝેનોગેમી પણ શક્ય બનશે. અન્ય કોઈ છોડની પરાગરજ આ છોડના પુષ્પોનું પરાગનયન કરી આપશે. એકલિંગી દ્વિસદની તો એકલિંગી છે એટલે સ્વફલન થવાની કોઈ શક્યતા નથી. દ્વિસદની છે તો પછી એમાં ગેઇટેનોગેમી પણ નહીં થાય, કારણ કે દ્વિસદની વનસ્પતિઓ એટલે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ છોડ ઉપર હોય. એટલે એક જ છોડની પરાગરજ એ જ છોડના અન્ય પુષ્પોમાં પરાગનયન નહીં કરી શકે. એટલે અહીંયા ઓટોગેમી કે ગેઇટેનોગેમી કોઈની પણ શક્યતા નથી. એકલિંગી દ્વિસદની વનસ્પતિમાં ફક્ત અને ફક્ત ઝેનોગેમી એટલે પરવશ પ્રકારનું જ પરાગનયન થશે. તો આમ દ્વિલિંગી વનસ્પતિઓમાં કોઈ પણ પ્રકારનું પરાગનયન સંભવ છે. એકલિંગી એકસદની વનસ્પતિમાં ગેઇટેનોગેમી કે ઝેનોગેમી થાય, ઓટોગેમીની શક્યતાઓ નથી. જ્યારે એકલિંગી દ્વિસદની પ્રકાર છે એમાં ફક્ત અને ફક્ત ઝેનોગેમી જ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એકલિંગી વનસ્પતિઓ છે એમાં બાહ્ય સંવર્ધનનું પ્રમાણ છે એ વધી જાય છે. તો દોસ્તો આપણે બાહ્ય સંવર્ધનની 4 પ્રયુક્તિઓ જોઈ. એમાં સૌથી પહેલું પૃથકપક્વતા એટલે કે પરાગાસન અને પરાગાશય જુદા જુદા સમયે પરિપક્વ થાય. બીજી પ્રયુક્તિ હતી વિષમ પરાગવાહિની એટલે કે પરાગાશય અને પરાગાસન છે પુષ્પમાં અલગ અલગ ઊંચાઈએ આવેલા હોય. ત્રીજી પ્રયુક્તિ સ્વ અસંગતતા કે જેમાં જનીનિક કારણોસર જ વનસ્પતિના એ જ પુષ્પમાં પરાગરજનું અંકુરણ થતું નથી. અને ચોથી પ્રયુક્તિ છે એકલિંગી પુષ્પો કે જેમાં એકલિંગીપણાને કારણે પરફલન છે એ વધારે પ્રેરાય છે. ઓકે મિત્રો, તો આજે આપણે પ્રાણી પરાગનયન, પ્રાણી પરાગિત વનસ્પતિના લક્ષણો અને એની ચર્ચા કરી. અને પછી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં 4 બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની ચર્ચા કરી. આશા રાખું છું કે આ મુદ્દાઓ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આવતા વખતે નવા મુદ્દાઓ સાથે નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.